પોરબંદર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યો, જાહેર સુવિધાઓ તેમજ વિવિધ સરકારી વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકની શરૂઆતમાં નિવૃત્ત થનાર તેમજ નવા જોડાયેલા અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ ઉપરાંત કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013 અંતર્ગત 10 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી તમામ કચેરીઓમાં આંતરિક ફરિયાદ સમિતિની રચના સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। ગત બેઠકમાં રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના સૂચન મુજબ સરકારી કચેરીઓમાં સોલાર રૂફટોપની સ્થાપના તેમજ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત વરસાદી પાણીના સંચય અને સંરક્ષણ માટે કરવામાં આવેલી કામગીરીની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં પોરબંદરના મેયર સાગરભાઈ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી અને જિલ્લા પોલીસ વડા બીયુ જાડેજા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને જિલ્લા સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।